Hello, good afternoon, students. How are you all? Fine. હવે ટૂંક સમયમાં નહીં, કાલથી જ આપણે સ્કૂલ ચાલુ થવાની છે. બધા આવવા માટે રેડી છે ને? મજા આવશે. ઘણા દિવસથી, ઘણા મહિનાથી આપણે મળ્યા જ નથી એકબીજાને. તો હવે કાલથી આપણે મળશું. તમને કાલે તો તમારે જે ચોપડા લઈને આવવું હોય એ આવજો. પછી આવતીકાલે હું તમને સ્કૂલમાં છે ને તે નવું ટાઈમ ટેબલ આપી દેવા. અત્યારે 2-3 દિવસ આપણો ટાઈમ 12 થી 3:30નો જ છે. એટલે એની અંદર 4 કે 5 પીરિયડ લેવાય. એક્ટિવિટીના અત્યારે કોઈ પીરિયડ આવશે નહીં. મેઇન સબ્જેક્ટ જે હોય ને આપણા ભણવાના 7 વિષય ગુજરાતી, હિન્દી, એક્ટિવિટી સિવાયના બધા પીરિયડ આવે તેમાંથી કોઈ પીરિયડ આવે એમ. શનિવારનો ટાઈમ બદલાશે તો એ પણ હું તમને શુક્રવારે જણાવી દઈશ સ્કૂલમાં, અને એપ પર પણ જણાવી દઈશ. તો હવે આપણી સ્કૂલ ચાલુ થઈ જાય એટલે હવે આપણે 3 ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે. 3 ચેપ્ટરમાંથી આ એક જે 13મું છે ને, ઘાત અને ઘાતાંક, એક્સપોનન્ટ્સ એન્ડ પાવર્સ, તે જ વધારે અગત્યનું છે. પેલા બાકીના 2 ચેપ્ટર છે ને એ થિયરી બેઝ છે, અને એમાંથી હું જે અગત્યનું હોય ને તે જ પરીક્ષામાં પૂછીશ. એટલે હું તમને કહી પણ દઈશ કે આમાંથી આટલી વસ્તુ જ કરવાની છે. ચેપ્ટર આખું આપણે ભણીશું ખરા, વિડીયો પણ જોઈશું નવા, પણ એમાંથી પૂછાશે બહુ ઓછું. જ્યારે આ ચેપ્ટર આપણને આગળ 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મામાં દરેક જગ્યાએ કામ લાગે એવું ચેપ્ટર છે. એટલે આ આપણે ખૂબ જ શાંતિપૂર્વક ભણવાનું છે. બધા સ્કૂલે આવવા માંડજો એટલે તમને બોર્ડ પર વ્યવસ્થિત સારી રીતે હું કરાવી શકું. બરાબર ને? ચાલો, તો તમે બધા પેપર પણ મને જમા કરાવી ગયા છો. 2-4 જણના પેપર્સ બાકી છે, પુરવણી બાકી છે. એ પણ જલ્દી જમા કરાવી જાઓ એટલે હું તમારું પુરવણી ચેક કરવા માંડું અને તમને એનું રિઝલ્ટ પણ તરત મળી જાય. બરાબર ને? તો 13મું ચેપ્ટર આપણે ચાલુ કરીએ, એક્સપોનન્ટ્સ એન્ડ પાવર્સ. તમે બહારનો વિડીયો જોયો હશે, થોડી ઘણી તો સમજ પડી ને? કારણ કે આવું આપણે કદાચ તમને 6ઠ્ઠા ધોરણમાં પૌલમી ટીચરે કરાવ્યું હોય તો, મને ખબર નથી, નહીં કરાવ્યું હોય તો વાંધો નહીં, હું તમને બધું સમજાવી દઉં છું. ઘાત અને ઘાતાંક. હવે એવું આવે કે તમને ખબર છે કે પૃથ્વીનું દળ કેટલું છે, એટલે કે પૃથ્વીનું વજન. તો તમને એમ થાય કે ટીચર ગણિત ભણતા વિજ્ઞાનનો સવાલ ક્યાંથી આવી ગયો? પૃથ્વીનું દળ એ તો વિજ્ઞાનમાં આવે ને. હા, તો મને તો ખબર છે પૃથ્વીનું વજન કેટલું તે. તો એટલી મોટી રકમ છે ને, તો મને વાંચતા જ નથી આવડતી. જો હું તમને ચોપડી બતાવું અત્યારે. જો તમારી પાસે ચોપડી હશે, પણ તમે તો એ ચોપડી લીધા વગર જ બેઠા હશે ને, એટલે મગજમારી પાછી. તો તમને ટીચર પૂછે કે બોલો તમને પૃથ્વીનું દળ કેટલું જ ખબર? હા, ખબર ને. તો પણ હું સંખ્યા જોઉં છું ને તો આને કેવી રીતે વાંચું? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ ને આ તો બધું ખબર તો છે, પણ આટલી મોટું પછી હું કેવી રીતે વાંચું ખબર? 5970000000 એવું બધું આમ વાંચું. કિલોગ્રામ છે એનો મતલબ કે આટલી મોટી સંખ્યાને તમે ઇઝીલી વાંચી શકતા નથી. યુરેનસનું દળ પણ એટલું જ છે. જુઓ, 8680000000 કિલોગ્રામ છે. વાંચતા જ નથી આવડતી તો પછી એની સરખામણી કેવી રીતે થઈ શકે? કોનું દળ વધુ છે, પૃથ્વીનું કે યુરેનસનું? હવે ખાલી આટલું હોય ને કે 5970 અને 86800, તો આવું આપણને વાંચતા આવડે છે. નાની સંખ્યા હોય તો વાંચતા આવડે તો એનું કમ્પેરિઝન પણ તમે કરી શકો. પણ સંખ્યાને તમે વાંચી પણ નથી શકતા તો પછી એની તમે કમ્પેરિઝન કરી શકો નહીં. એટલે અગવડ પડે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, આ 2 ગ્રહ છે, ખબર ને? હવે ગ્રહ ને તારા ને એ બધું મારા કરતાં વધારે તમને ખબર હોય, નિશાળ ટીચર તમને કરાવે છે. એની વચ્ચેનું અંતર આટલું છે ભાઈ, 1433500, અને સૂર્ય અને યુરેનસ વચ્ચેનું અંતર આટલું છે. શું તમે આ સંખ્યા વાંચી શકશો? કયું અંતર ઓછું છે, વધારે છે? કંઈ ખબર પડતી નથી. આ એટલી મોટી સંખ્યા છે કે જેને વાંચવા, સમજવા અને સરખામણી કરવામાં મુશ્કેલ પડે છે. તો આ વસ્તુ જે આપણને પ્રોબ્લેમ છે એ ઇઝી કરવું હોય ને તો આપણે આમાં ઘાતાંકનો ઉપયોગ કરી શકીએ. ઘાત અને ઘાતાંકનો ઉપયોગ જો આપણને આવડતો હોય કરતા, તો આપણે આ બધી વસ્તુને ઇઝીલી બોલી શકીએ છીએ. ચાલો, તો હવે જુઓ, ઘાતાંકમાં આપણે સૌથી મોટી સંખ્યાને ઘાતાંક સ્વરૂપે ટૂંકમાં નીચે પ્રમાણે લખી શકીએ. ચાલો, 10,000. હવે તો તમે એમ માનો નહીં કે 10,000 પણ કોઈ નાના છોકરાને વાંચતા આવડતી નથી. આપણને તો આવડે છે કે આ 10,000 છે. તો 10,000 એને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો
10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 10^4. કેમ 10^4 કેવી રીતે લખાય? કારણ કે આમાં 10 છે ને તે 4 વખત આવ્યા, 1 વાર 2 વાર 3 વાર 4 વાર, એટલે 10નું 4 વખત પુનરાવર્તન થાય છે, એને ટૂંકમાં લખાય 10^4. ટૂંકમાં નહીં, ઘાત સ્વરૂપે લખાય. જુઓ, ગુણાકાર માટેનો આ ગુણાકાર છે, એને માટેનો ટૂંકો સંકેત 10^4 છે. આમાં જે 10 છે ને તેને આધાર કહેવાય, બેઝ કહેવાય, બેઝ આધાર, અને 4ને ઘાતાંક કહેવાય, એક્સપોનન્ટ કહેવાય. અને વંચાય કેવી રીતે? 10^4, 10^4, 10^4. ખબર પડે છે? 10^4 એવી રીતે વંચાય. બરાબર? 10^4 હોય તો કોનું પુનરાવર્તન થાય? 10નું કે 4નું? 10નું થાય. આધારમાં 10 છે, 10નું પુનરાવર્તન થાય. કેટલી વાર થાય? 4 વખત. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો 10^4 ને 10,000નું ઘાતાંકીય સ્વરૂપ કહેવાય છે, એક્સપોનન્ટ ફોર્મ. ખબર પડે છે આ વસ્તુ? તો આવી રીતે જ્યારે કરવું હોય ને તો બહુ ઇઝી થઈ જાય. જુઓ, 1000 એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 એટલે 100, ને 100 ગુણ્યા 10 એટલે 10^3. એટલે 10^3 એટલે એ 1000નું ઘાતાંકીય સ્વરૂપ. તો 10^3 હોય તો એમાં બેઝ ઇઝ ઇક્વલ ટુ 10 એન્ડ એક્સપોનન્ટ ઇઝ ઇક્વલ ટુ 3. 1 લાખ હોય, એકમ દશક 100, 1000 10,000 લાખ. 1 lakh ઇઝ ઇક્વલ ટુ 10 into 10 into 10 into 10 into 10 is equal to 10^5. બરાબર ને? 10 કેટલી વાર આવ્યા? 5 વાર આવ્યા, એટલે કે 10^5. ખ્યાલ આવે છે? આમાં બેઝ કયો કહેવાય? 10, અને એક્સપોનન્ટ કયું કહેવાય? 5. ખ્યાલ આવે આ બધી વસ્તુ? ચાલો હવે આપણે ચોપડીમાં જોઈએ, નોટમાં જોઈએ. લેટ અ નંબર એક્સ બી મલ્ટીપ્લાઇડ બાય ઇટસેલ્ફ. ઇટસેલ્ફ એટલે શું? પોતાની જાતે જ, એની જાતે જ. એક્સનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. કોની સાથે? પાછું એક્સ સાથે જ કરવાનું. જો એક્સ છે તેનો એક્સ સાથે મલ્ટિપ્લિકેશન કરે તો x². અને શું કહેવાય? x², x^2, x². એક્સ કેટલી વાર આવ્યા? 2 વખત. એક્સ ઇન્ટુ એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ કેટલી વાર આવ્યા? 3 વખત. x³ x^3, x^3, x^2, x^2, x^3, x², x³ એવું બધું વંચાય. હવે 1 2 3 4 5 6 7. એક્સ કેટલી વખત છે? 7 વખત. x^7, x^7 એટલું બોલો ને તો પણ ચાલે. આ બધું તમને ઉદાહરણ આપ્યું છે. હિયર ધ નંબર x^n ઇઝ રીડ એઝ x^n. n એટલે કોઈ પણ સંખ્યા. 2 આવી શકે, 3 આવી શકે, 7 આવી શકે, 15 આવી શકે, 20 આવી શકે, 25 આવી શકે, 100 આવી શકે, 2000 આવી શકે, 10 લાખ આવી શકે, કંઈ પણ. n એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા. x^n શું વંચાય? અને x^n, x^n લખો તો પણ ચાલે. x^n પાવર ઓફ એક્સ, આવું બધું વંચાય. એમાંથી જે એક્સ છે એને આધાર કહેવાય. એક્સ ઇઝ કોલ્ડ ધ બેઝ, બેઝ એટલે આધાર. એન્ડ એન ઇઝ કોલ્ડ ધ એક્સપોનન્ટ. x^n છે ને, તો આમાં એન શું કહેવાય? એક ઘાતાંક કહેવાય. આમાં બેઝ શું કહેવાય? બોલો, ગ્રીન લાઇટ. બેઝ એક્સ કહેવાય અને એક્સપોનન્ટ ઇઝ ઇક્વલ ટુ 2. બેઝ ઇઝ ઇક્વલ ટુ એક્સ, exponent is equal to 3, base is equal to x, exponent is equal to 7. ખ્યાલ આવે છે ને? ઇઝી. તો આવી રીતે જે પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપ આવે ને એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ. ચાલો બીજું હું તમને સમજાવું. પછી મેં નોટમાં તો ટ્રાઇધીસના દાખલા કર્યા છે, 251 પાના પર છે ને તે, પણ એ પછી કરાવું. પહેલાં આપણે ચોપડીમાં જોઈએ, ચોપડીમાં પણ બીજું સમજીએ જરાક. ચાલો હવે આ જે સંખ્યા આપી છે ને એને આપણે વિસ્તારથી લખીએ, સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ, ઘાત સ્વરૂપે, એક્સપોનન્ટ ફોર્મમાં પણ લખી શકાય. 47,561
47561. તો આમાં 4 ગુણ્યા 10,000 લખી શકાય. 4 એ 10,000ના સ્થાનમાં છે. દેખાય છે તમને? સ્થાન કિંમતવાળું આવડે છે ને? કયા ધોરણથી કરતા એવા સ્થાન કિંમત પ્લેસ વેલ્યુ એ આપણે ત્રીજા ચોથા ધોરણથી તમને કિન્નરી ટીચર કરાવે, ભાવિકા ટીચર કરાવતા હોય. પ્લેસ વેલ્યુ તો 4 ગુણ્યા 10,000 લખાય. પછી 7 ગુણ્યા 1000 લખાય, કારણ કે 7 એ હજારના સ્થાનમાં છે. એકમ, દશક, 100, 1000. 7 ગુણ્યા 1000, 5 ગુણ્યા 100, 6 ગુણ્યા 10 અને 1 ગુણ્યા 1 જ, બીજું કંઈ. હવે 4 ગુણ્યા 10,000 એટલે કે 10^4. જેટલા શૂન્ય હોય ને એટલી ઘાત આવે. 4 ગુણ્યા 10^4 વત્તા 7 ગુણ્યા 10^3. જો ઘાત ઉતરતી સંખ્યા થશે, ઉતરતા ક્રમમાં. 10^4, 10^3, 10^2, 10 અને પછી 1 એટલે 10^0 વંચાય. 6 ગુણ્યા 10^1 અને 1 ગુણ્યા 10^0. પણ 0 એટલે તો 1 થઈ જાય, એટલે એનો જવાબ ફક્ત 1 જ આવશે. ખબર પડે છે તમને આ વસ્તુ? 4 ગુણ્યા 10^4 કેવી રીતે લખાય? 10,000 છે એટલા માટે. 7 ગુણ્યા 1000 કેવી રીતે લખાય? 7 ગુણ્યા 10^3. 1000 છે એટલે 10^3. 100 છે એટલે 10^2. અહીંયા તો 10 જ છે. 10 હોય તો ખાલી 10, અને અહીંયા તો 10નો કોઈ ઘાત જ નથી. 10નો ઘાત નથી એવું નહીં કહેવાય, 10^0 છે એવું આપણે કહી શકીએ. બરાબર ને? ચાલો હવે આગળ શું સમજવાનું છે જુઓ. 81 ઇઝ ઇક્વલ ટુ 3 × 3 × 3 × 3. 3 તાળી 9, 9 તાળી 27, 27 તાળી 81. 81 ઇઝ ઇક્વલ ટુ 3^4. 81 એટલે 3નો કેટલો ઘાત થયો? 3^4 થયો. છે ને? 4 વાર આવ્યા ને? 3 તાળી 9 તાળી 27 તાળી 81. તો 81 એટલે કે 3^4. બોલો, આમાં 3 એ શું કહેવાય? બેઝ કહેવાય. અને 4 જે છે એ શું કહેવાય? આધાર, એટલે કે એક્સપોનન્ટ કહેવાય. 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે. કેટલાક ઘાતાંકને ચોક્કસ નામ હોય છે. 10^2 અમે તમને આગળ કરાવ્યું. 10^2 એટલે કે 10^2, 10^2, 10^2, 10^2 એવું બધું વંચાય. 10^3 એટલે 10^3, અથવા તો પછી 10^3, 10^3 એવું બધું પણ કહેવાય છે. જુઓ, 5^3, 125ને આપણે ઘાત સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખાય? 125 = 5^3. 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 × 5 = 25, 25 × 5 = 125. આવી ગયું ને? એટલે 5^3. તો 5^3માં આધાર શું છે? 5 છે અને ઘાતાંક 3 છે. ખ્યાલ આવે આવી બધી વસ્તુ? જુઓ, કેટલા બધા એક્ઝામ્પલ આપ્યા છે. 2^5, 2 × 2 × 2 × 2 × 2, 2^5. 32 જે છે એને આપણે પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપમાં લખ્યું તો 2^5, બેઝ ઇઝ ઇક્વલ ટુ 2, એક્સપોનન્ટ ઇઝ ઇક્વલ ટુ 5. જે ઉપર હોય ને ઘાત, એ ઘાતાંક કહેવાય, ઘાત સ્વરૂપે રહેલી સંખ્યા કહેવાય. વંચાઈશું 2^5. 2^5. એમાં 2 આધાર છે અને 5 ઘાતાંક છે. જુઓ, 243 એટલે 243ના અવિભાજ્ય અવયવ છે. અવિભાજ્ય અવયવ ખબર ને? અવિભાજ્ય અવયવ એટલે એવા અવયવ કે જેના હવે પછી અવયવ પડી શકવાના નથી, એને અવિભાજ્ય અવયવ કહેવાય. આ બધી વસ્તુ તમે કરી ગયા છો એટલે એ હું તમને નથી સમજાવતી કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. એ બધી વસ્તુ થોડી મારાથી કરાવાય અત્યારે, નહીં તો પછી આપણું ચેપ્ટર બહુ લાંબુ થઈ જાય, હે ને? એટલે આપણે અત્યારે જે અગત્યનું છે, હવે પછી જે અગત્યનું છે તે બધું કરવાનું છે. આ બધી વસ્તુ તમે કરી ગયા છો. 243 એટલે એના અવયવ પાડીએ તો 3 × 3 × 3 × 3 × 3. 3 તાળી 9, 9 તાળી 27, 27 તાળી 81 અને 81 તાળી 243. તો 3 કેટલી વખત આવ્યા? 3 5 વખત આવ્યા. 1 2 3 4 5, 3^5 છે ને? 3નો કેટલો ઘાત આવ્યો? 5. બેઝ ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ એક્સપોનન્ટ ઇઝ ઇક્વલ ટુ 5. 64 એટલે કે 2^6. ટીચર કેવી રીતે? જુઓ,
તમે આવી રીતે તમને અવયવ પાડતા આવડે? જો હું તમને બતાવું, પછી નોટમાં મેં આવી રીતે કરી છે. 64 છે ને, 64 વંચાઈ છે ને બેટા? ચાલો જુઓ, 2 32 દુ 64, 2 16 દુ 32, 2 8 દુ 16, 2 2 ચોક 8, 2 2 દુ 4, 2 2 એકા 2 છે ને. આવું કેટલાને આવડે બોલો તો? આવું બધાના મોઢા પર જતો કેટલી મોટી સ્માઇલ આવી ગઈ છે ને. આવડે ને આવું? બસ તો આ જ બધું અહીંયા લખ્યું છે. જુઓ, 1 2 3 4 5 6 કેટલી વાર આવ્યા બગડા? 6 વાર આવ્યા છે ને. 1 2 3 4 5 6 થઈ ગયું. 64 બરાબર 2 નો 6 ઘાત. આમાં આધાર કયો કહેવાય? 2 કહેવાય અને ઘાતાંક 6 કહેવાય. 625 તો એ પ્રમાણે આ પ્રમાણે અવયવ પાડીએ ને. જો આ ભાગાકાર એકદમ પરફેક્ટ આવડવા જોઈએ તો જ આપણે 625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 પચામ 25, 25 પંચા 125 અને 125 પંચા 625, એટલે કે 5 નો 4 ઘાત. તો 5 નો 4 ઘાતમાં બેઝ ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ એક્સપોનન્ટ ઇઝ ઇક્વલ ટુ 4. અને કેવી રીતે એને વાંચવાનું? 5⁴. આવડે આવું બધું? ચાલો હવે ઋણ પૂર્ણાંક હોય તો શું કરવાનું? કંઈ નહીં કરવાનું. ઋણ 2 નો ઘન, તો ઋણ 2 કેટલી વાર આવે? 3 વાર આવે. ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2, એનો મતલબ કે ઋણ 8. ઋણ 2 નો 4 ઘાત બરાબર 16. કેમ +16 આવી ગયા, -16 નહીં આવે? ના, એકી ઘાત હોય ને, ઘાત એક્સપોનન્ટ જ્યારે પણ એકી ઘાત હોય, 3 હોય, ત્યારે એનો જવાબ માઇનસમાં આવે. આવું આપણે પહેલા ચેપ્ટરમાં કરી ગયા છે. અને જ્યારે પણ બેકી ઘાત હોય ત્યારે પ્લસમાં આવે. ચલો, a ગુણ્યા a એટલે a નો વર્ગ, a નો ઘાત 2, a ગુણ્યા એટલે a નો 3. મેં અત્યારે નોટમાં x વાળું કરાવ્યું ને, તેમ ચોપડીમાં શાનું છે? એ સંખ્યા લઈને કર્યું છે. તો આને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપ છે, એને આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ. a⁴, a⁷. હવે આમાં તો બબ્બે સંખ્યા આવી ટીચર. એ પછી પાછું b પણ આવ્યું. તો કંઈ વાંધો નહીં, આપણે પણ રીતે જ લખવાનું. એ કેટલી વાર છે? 3 વાર. a નો ઘન, a³, a⁵. b કેટલી વાર આવ્યા? 2 વાર છે, તો b². જુઓ, હવે જોજો, આ a નો ઘન અને b નો સ્ક્વેર, એની વચ્ચે કોઈ ચિહ્ન નથી, એટલે ગુણાકારનું ચિહ્ન આપણે માનીએ છીએ. બરાબર ને? તમને ખબર છે ને આ રૂલ? કોઈ નિયમ નહીં હોય ત્યારે ગુણાકાર એવું આપણે સમજીએ છીએ. આને શું વંચાય ખબર? a³ b², a⁵, a⁵, b⁵. હવે આમાં a 2 વાર આવ્યા એટલે a² અને b કેટલી વાર? 1 2 3 4, b⁴. છે ને? હવે તમને ઇઝી લાગે છે ને? બસ ચાલો, તો હવે આપણે છે ને તે નોટમાં જઈએ. પેજ નંબર 251 પર ટ્રાય ધીઝમાં આપ્યું છે. શું આપ્યું છે ખબર? 3 દાખલા આપ્યા છે. અભિવ્યક્તિ કરો એટલે કે શું એક્સપ્રેસ કરવાનું છે? 729 છે ને, એને આપણે 3ની ઘાતમાં દર્શાવવાનું છે. એટલે કે આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવીએ, એમાં બેઝ કયો રાખવાનો? 3 રાખવાનો છે. સમજ પડશે? હું તમને નોટમાં બતાવું. જુઓ, 729 એઝ અ પાવર ઓફ 3, એનો આધાર 3 રાખવાનો અને ઘાતાંક જે આવે તે એઝ અ પાવર ઓફ 3, 3નો ઘાત તરીકે આપણે દર્શાવવાનું છે. 3 આધાર રાખવાનો. ચાલો, 3 બેઝમાં આવશે. 729. ચાલો, આવું કરતાં આવડે છે? 3નો ઘાત કરવાનો છે એટલે 3 વડે આપણે ભાગાકાર ચાલુ કરી દેવાનો. જો તમને આવી રીતે ડાયરેક્ટ ભાગાકાર કરતા નહીં આવડતો હોય તો ચાલો હું તમને ગણી આપું અહીંયા. જો હું અહીંયા બાજુમાં જે તમને સમજાવવા માટે ગણતરી કરું ને, તે તમારે નોટમાં નહીં ગણવાની. હું આ તો તમને સમજાવું છું. ભાગાકાર કરાવવો પડે ને મારે, કારણ કે તમે તો 7મામાં આવી ગયા, પણ ભાગાકાર કરતાં પણ અમુક લોકોને આવડતો નથી. તો હું કરાવું. ચાલો જુઓ, 3 દુ 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, 3 ચોક 12, 0 0, ઉપરથી ઉતાર્યો 9, 3 તાલી 9, 0. ટીચર આવો ભાગાકાર પણ તમે તો કરાવો.
હા તો કરાવવો જ પડે ને, અમુક લોકોને નહીં આવડે તે. ચાલો, એટલે તમને તો આમાં ડાયરેક્ટ પણ આવડવું જોઈએ કે 3 ભાગ ચાલે 729નો, તો અહીંયા 243 આવ્યા. જુઓ, 243ને પાછા 3 કરો તો 24 છે ને, 3 અઠામ 24 ને 1 એટલે 3 એકા 3. હવે તો તમને મોડે મોડે આવીએ. 81નો 3 વડે ભાગાકાર કરીએ તો 27 તાળી 81, 27નો 3 વડે કરીએ તો 3 નવામ 27, 9નો 3 વડે કરીએ તો 3 તાલી 9 અને પાછું 3 તો 3 1. છેલ્લે 1 આવે ત્યાં સુધી આપણે ભાગાકાર કરતા હોઈએ છીએ. તો 3 કેટલી વાર આવ્યા જુઓ તો, 1 2 3 4 5 6. કેટલી વાર આવ્યા? 6 વખત આવ્યા. 729 બરાબર 3/6. આવી રીતે લખવાનું હોય, તમને પરીક્ષામાં પૂછાય ને આ દાખલો, તો આવી રીતે પહેલાં આવી રીતે ગણવાનું, પછી આને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખવાનું. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો હાઉ મેની ટાઈમ્સ 3? 1 2 3 4 5 6, 6 ટાઈમ. 7 to 9 is equal to 3 raised to 6. Base is equal to 3 and power is equal to 6. Exponent is equal to 3. અરે 6. સમજ પડી? તો આને ઘાત સ્વરૂપે દર્શાવેલું કહેવાય, 3ની ઘાતમાં દર્શાવેલું કહેવાય, 3/6. સમજ પડે? એ વસ્તુ આવડશે. આવડશે ક્યારે? જ્યારે તમે પાછું ગણશો ને ત્યારે, એમને એમ નહીં આવડે. ચાલો, 128 એઝ અ પાવર ઓફ 2. 2ની ઘાતમાં આપણે એની દર્શાવવાનું છે, એની અભિવ્યક્તિ કરવાની છે, એક્સપ્રેસ કરવાનું છે. કેવી રીતે કરવાનું છે? 128 હોય તેને 2ના ઘાતમાં દર્શાવવાનું છે. ચાલો, 128, ચાલો 2 વડે ભાગાકાર કરીએ. આમાં ભાગાકાર જ મેઇન આવડવા જોઈએ, તો જ આ વસ્તુ થઈ શકશે. જો 128 છે ને, 2 ચલાવ્યું, 12 લઈએ, 2 છંગ 12 અને 8 છે, 2 ચોગ 8, 64 આવ્યા. 64ને 2 વડે ભાગો, 32 દુ 64. આવડે ને? 32 દુ 64. હવે 32 છે, પાછા 2 વડે ભાગો, કેટલા આવે નીચે? 16 દુ 32, હે ને? જો મેં 16 લખ્યા છે, તો 16ને પાછા 2 વડે ભાગો, કેટલા આવે? 8 દુ 16. વેરી ગુડ, એટલે 8 આવે. 8ને પાછા 2 વડે ભાગો, કેટલા આવે? 4, 4 દુ 8. 4ને પાછા 2 વડે ભાગો, 2 દુ 4 અને 2ને 2 વડે ભાગો તો 1 આવી ગયા. વેરી ગુડ. ચાલો, છેલ્લે 1 આવે ત્યાં સુધી આપણે એને ગણીએ છીએ. કેટલી વાર આવ્યા હું ગણું? 1 2 3 4 5 6 7. કેટલી વાર આવ્યું? 7 વખત. 128 ઇઝ ઇક્વલ ટુ 2 into 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 2. કેવું લાગે? મજા આવે ને? into 2 into 2. ઇન્ટુ એટલે ગુણાકાર ને 2 એટલે 2. ખ્યાલ આવશે? આ તો ખાલી મજાક કરું છું. કેટલી વાર બગડા આવ્યા? 7 વખત. 128 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ 7. 2નો 7 ઘાત, 2 રેઝ ટુ પાવર ઓફ 7. 2 રેઝ ટુ પાવર 7. 2 raised to 7. Base is equal to 2. Exponent is equal to 7. આવડે આવું? આગળ ગણીએ. 343. 343ને આપણે 7ની ઘાતમાં કન્વર્ટ કરવાનું છે. 343 એટલે આપણે કેટલા વડે ભાગ ચલાવીએ? 7 વડે. ભાગાકાર જો મોડે નહીં આવડતો હોય તો શું કરવાનું? પાછળ રફમાં ગણવાનું, અથવા તો અહીંયા હું ગણી આપું, પણ તમારે નોટમાં ગણવાનું નહીં. ગણી આપો. ચાલો, 343ને આપણે 7 વડે ભાગીએ. હે કે 343ને 7 વડે ભાગીએ. 7 એકા 7, 7 દુ 14, 7 તાળી 21, 7 ચોક 28, 7 પચામ 35. ઓ ટીચર, એકને માટે રહી ગયું. 7 પચામ 35 થઈ જતે, પણ હવે ચલાવીએ 7 ચોગ 28. 34માંથી 28 જાય તો કેટલા આવે ખબર? 9. ના, 9 કાં આવે? 6 આવે. 6. લે ટીચર, તમને નથી આવડતું, એવું કોઈને થાય, હે ને? પણ ટીચર સામે બોલાય થોડું, એટલે નહીં બોલે. મનમાં એમ કહે કે જો ટીચરને પણ નથી આવડતું. બાદ બાકી જો હવે બરાબર છે. 8 ને 6 14. 34માંથી 28 જાય તો 6. 63 આવ્યા તો 7. બોલો 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 બોલો. 7 7 7 9 63 0 0.
કેટલા આવ્યા? 49. એ મેં અહીંયા 49 લખ્યા, દેખાયું? 7 ચોક 28, 6 વૈદા 63 થયા, 7 નવામ 63. બરાબર? ડાયરેક્ટ નહીં આવડતું હોય તો સાઈડ પર ગણવાનું, લખવાનું નહીં. 49 છે તો હવે આવડે. 7 7 49 અને પાછું જ છેલ્લે 7 વડે કરીએ એટલે 1. બોલો 7 કેટલી વાર લખ્યા તમે? 3 વખત લખ્યા. 3 4 3 ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 7 ઇન્ટુ 7. 3 4 3 ઇઝ ઇક્વલ ટુ 7 ક્યુબ, 7^3, 7નો ઘન. એમાં આધાર બેઝ ઇઝ ઇક્વલ ટુ 7, ઘાતાંક પાવર એક્સપોનન્ટ ઇઝ ઇક્વલ ટુ 3. ખ્યાલ આવ્યો આટલી વસ્તુ? ચાલો, કેટલું ઇઝી ટીચર. હવે તો આપણે 13.1 પણ આવી ગયા. તો 13.1 સિવાય આપણે જોઈએ કે કંઈક બીજું આવે છે શીખવા જેવું, ટ્રાય એવું કંઈક આવે છે? ચાલો ચોપડીમાં થોડું કરાવી દઉં, પછી આપણે 13.1 નોટમાં કરીશું. હે ને? ફાઇન્ડ ધ વેલ્યુ ને એ બધું છે એ આપણે પછી જોઈએ. ચાલો પહેલાં ચોપડીમાં આવી જઈએ. આપણે ચોપડીમાં ક્યાં સુધી કર્યું જુઓ. આ થઈ ગયું. હવે આવું પૂછ્યું કે 2નો ઘન ને 3નો વર્ગમાં કઈ સંખ્યા મોટી? વિચ ઇઝ ધ ગ્રેટર નંબર, ગ્રેટેસ્ટ વેલ્યુ? આની કઈ કહેવાય? 2નો ઘન એટલે 2 કેટલી વાર આવે? 3 વાર. અને એનો જવાબ આવે 8. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે એનો જવાબ આવે 8. અને 3નો વર્ગ તો 3 ગુણ્યા 3 એટલે 9. બરાબર છે? તો 8 અને 9 કઈ મોટી થઈ ગઈ? 9 મોટી ને, એટલે કે 3નો વર્ગ મોટો. બરાબર? 3નો વર્ગ એ 2ના ઘનથી મોટી સંખ્યા છે. આવી રીતે જ્યારે મોટી સંખ્યા નાની સંખ્યા શોધવાની આવે, કમ્પેરિઝન કરવાની આવે, ત્યારે પણ તમને એની વેલ્યુ ફાઇન્ડ કરતા આવડવી જોઈએ અને એના પછી તમે એનો જવાબ મેળવી શકો. 8 સ્ક્વેર, 8 ઇન્ટુ 8 64, 2^8. 2 કેટલી વાર આવવાના? 8 વાર આવવાના. આમાં તો કેટલું સારું હતું, 8 2 વાર, એટલે 8 ગુણ્યા 8 કરી નાખ્યું. પણ હવે તો 2 8 વાર લખવાના છે, એટલે તમારે કાળજીપૂર્વક પહેલાં તો લખવું પડશે. 1 2 1 2 3 4 5 6 7 8. 2 8 વાર આવી ગયા. હવે ગુણાકાર 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. અને જો અહીંયા અટકી જજો. હા, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. અને 16 ગુણ્યા 16 એટલે 256. એ મને આવડે, તમને નહીં આવડે? મને તો આવડે. હે ને? ચાલો હવે તમે જુઓ કઈ સંખ્યા મોટી આવવાની, 64 કે 256? 256 મોટા. તો એવું નથી પૂછ્યું કે 256 મોટા કે 64. ઘાત સ્વરૂપે સંખ્યાનું કમ્પેરિઝન પૂછેલી છે. તો 256 મોટા છે, પણ 256 એ છે 2નો 8 ઘાત. તો 2^8 ગ્રેટર ધેન 8 સ્ક્વેર. ખબર પડી ગઈ? 2નો 8 ઘાત એ 8ના વર્ગથી મોટી સંખ્યા છે. બરાબર? ચલો હવે વિસ્તરણ કરો. વિસ્તરણ કરો એટલે શું? એને એક્સપાન્ડ કરો, વિસ્તૃત કરો, ફેલાવો, જરાક લંબાવીને લખો, એમ વિસ્તૃત સ્વરૂપ કહેવાય. એનો ઘન બીનો વર્ગ, એનો વર્ગ બીનો ઘન, બીનો વર્ગ. આ બધું શું આપ્યું ટીચર? શું આ બધા સરખા છે? જોઈએ ચાલો ને. એનો ઘન અને બીનો વર્ગ એટલે એ કેટલી વાર લખવાનું? 3 વખત લખવાનું. એ. બી કેટલી વાર લખવાનું? 2 વાર લખવાનું, 2 વાર. થઈ ગયું? એ ઇન્ટુ એ ઇન્ટુ એ ઇન્ટુ બી ઇન્ટુ બી. હવે એ સ્ક્વેર બી ક્યુબ. એ સ્ક્વેર એટલે એ કેટલી વાર લખાય? 2 વખત. એ ઇન્ટુ એ. અને બી કેટલી વાર લખાય? 3 વખત. બી ઇન્ટુ બી ઇન્ટુ બી. એ સ્ક્વેર ઇન્ટુ બી ક્યુબ. બીનો 3 ઘાત. બી સ્ક્વેર એ ક્યુબ. બી સ્ક્વેર એટલે બી કેટલી વાર આવે? 2 વખત. 2 ઘાત છે એટલે 2 વખત. એ ક્યુબ એટલે એ કેટલી વાર આવવાના? 3 વખત. એ ઇન્ટુ એ ઇન્ટુ એ. શું સમજાવવા માંગે છે? ચોથું પણ એવું જ છે. એનો ઘન બીનો વર્ગ અને એનો વર્ગ બીનો ઘન પદોના કિસ્સામાં એ અને બીના ઘાતાંક જુદા જુદા છે. ઘાતાંક જુદા જુદા હોય એટલે એ સંખ્યા કેવી થઈ જાય? અલગ અલગ થઈ જાય. ભલે ક્રમ આમ તેમ થઈ જાય તેનો વાંધો નહીં. એનો ઘન અને બીનો વર્ગ હોય એની જગ્યાએ બીનો વર્ગ અને એનો ઘન લખે તો ચાલે, એ સરખું કહેવાય.
પણ ઘાત બદલાઈ જવા જોઈએ નહીં. તમે એમ કહો કે એનો ઘનની જગ્યાએ એનો વર્ગ લખી દઉં ને બીનો વર્ગ છે ત્યાં બીનો ઘન લખી દઉં તો એ કિંમત બદલાઈ જાય. ખ્યાલ આવે છે? કારણ કે ઘાત એટલે આપણે એ સંખ્યાને એટલી વખત લખતા હોઈએ છીએ. ચાલો હવે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડો ને ગુણાકાર સ્વરૂપે દર્શાવો. 72, ખબર ને પેલા અવિભાજ્ય અવયવ 72ના આપણે હું આ પ્રમાણે પડાવું છું ને, આવી આડી રીત આવે ને પણ કદાચ તમને લોકોને ભૂલ પડે, ખોટું પડે, એના કરતાં આપણે ઊભી રીતે દાખલો ગણવાનો તે વધારે ઇઝી રહેશે. આના અવયવ શું આવ્યા ખબર? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ટીચર નહીં સમજ પડે, આમ જ કરાવો નહીં કરાવો. અહીંયા 72ના અવયવ પાડો. ચાલો જોજો હે કે મારી ચોપડી ગંદી કરી નાખવાના. ઓ ના ના, આપ્યું છે અહીંયા. વેરી ગુડ વેરી ગુડ. જો 72ના અવયવ અહીંયા આપ્યા છે. 2 ગુણ્યા 36, 36 દુ 72 આવે ને, 36નો 2 વડે ભાગાકાર કરીએ તો 18 આવે, 18 દુ 36. 18નો 2 વડે કરીએ તો 9 આવે. પછી 9નો તમે 2 વડે નહીં કરી શકો, 9ને 3 વડે તો 3 તાલી 9, અને 3ને પાછું આપણે એક વાર કરીએ એટલે 3 2 વાર આવે. અહીંયા તો જગ્યા નથી ને જગ્યા ઓછી થઈ ગઈ. તો 2 કેટલી વાર આવ્યા? 1 2 ને 3, અને 3 કેટલી વાર આવ્યા? 2 વાર આવ્યા. જુઓ અહીંયા આપ્યું છે ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 એટલે કે 3નો વર્ગ અને 2નો ઘન. 2 કેટલી વાર આવ્યા? 3 વખત આવ્યા. અને 3 કેટલી વાર આવ્યા? 2 વાર. તો આના અવિભાજ્ય અવયવ કહેવાય, અને અવિભાજ્ય અવયવનું આ ઘાત સ્વરૂપ કહેવાય. 2નો ઘન અને 3નો વર્ગ. બરાબર છે? ચાલો પાછળ ફેરવો ચોપડીની અંદર. મળ્યું પેજ નંબર 252 પર. ચાલો જુઓ 432 432 432 ગુણ્યા 2 ગુણ્યા 216. ચલો આનું આપણે પેલી રીતે કરીએ તો જવાબ આવે. બોલપેન કર ગઈ મારી. 432 જો અહીંયા કરું છું 432, બરાબર? કારણ કે મૂળે થોડું આટલી મોટી સંખ્યાનું કરવાના હતા. 2 2 દુ 4 અને 16 દુ 32. હજુ પણ તમને ભાગાકારમાં પ્રોબ્લેમ હોય તો રફમાં કરવાનું. 2 વડે કરીએ 2 એકા 2, ભાગની ચાલે તેનું શૂન, 2 અઠામ 16. ભાઈ પાછું 2 વખત કરો, 2 પચામ 10, 2 ચોક 8. ભાઈ પાછું 2 વખત કરો, 27 દુ 54. ટીચર હવે તો 2 વડે નહીં ચાલે ને? હે ને? હા નહીં જ ચાલે ને. 3 વડે કરીએ, 3 નવામ 27, 3 તાલી 9 અને 3 એકા 3. બરાબર થઈ ગયું. ચલો 2 કેટલી વાર આવ્યા? 1 2 3 4. આ 4 વખત 2 છે. જુઓ 432 બરાબર 2નો 4 ઘાત આવી ગયા ને આપણા, પણ 2નો 4 ઘાત. ને 3 કેટલી વાર આવ્યા? 3 વખત આવ્યા છે ને. 3નો ઘન. ઇઝી છે, આવડે આવી વસ્તુ. બસ તો મજા આવશે આ ચેપ્ટરમાં તમને. એટલે 432નું ઘાત સ્વરૂપ કયું કહેવાય? 2⁴ × 3⁵. એ પ્રમાણે 1000નું કર્યું છે. 1000 2⁵, 2નો ઘન ગુણ્યા 5નો 3 ઘાત. બરાબર? ચલો કિંમત શોધો. ફાઇન્ડ ધ વેલ્યુ. 1નો 5 ઘાત. 1નો 5 ઘાત હોય ને તો 1 કેટલી વખત લખવાનું? 5 વખત લખવાનું. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. જવાબ કેટલો આવવાનો? કોઈ તો 5 પણ લખી દે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 5. એવું નહીં. 1 એકા 1, 1 એકા 1 એકા 1 એટલે કેટલા આવવાના? 1 જવાબ આવવાનો. હકીકતમાં આપણને એવું ખબર છે કે 1નો કોઈ પણ ઘાત હોય ને તો પણ એનો જવાબ તો 1 જ આવવાનો છે. જો મેં તમને આગળ કીધેલું ને, -1 હોય તેની એકી સંખ્યા હોય તો -1 આવે, હે ને? અને બેકી સંખ્યા હોય તો પ્લસ થઈ જાય. જુઓ ઋણ 1નો ઘન તો એનો જવાબ ઋણ 1 જ આવશે, અને ઋણ 1નો 4 ઘાત હોય તો એનો જવાબ ધન 1 આવશે. ખ્યાલ આવે? -10⁻³ -10 × -10 × -10 તો કેટલા આવે? -1000 -1000. ઓકે, આવડે? -5નો 4 ઘાત. -5 કેટલી વખત આવે? 4 વખત. 1 2 3 4. 5 × 5 = 25, -5 ને -5 એટલે ધન 25 થઈ જાય.
અને આનું પણ 25 થઈ જાય તો 25 25 625 બરાબર. ચાલો તો હવે આપણે સ્વાધ્યાય જોઈને લખ્યું તે આ લોકોએ 1.3 આવે 13.1 આવે હે ને. ચાલો તો હવે આપણે નોટમાં જોઈએ સ્વાધ્યાય 13.1 કાં ગઈ નોટ આવી. પહેલું શું છે? કિંમત શોધો. જો એક વસ્તુ ધ્યાન રાખો, મેં તમને આગળ ઘણી બધી વખત કહ્યું છે તેમ, જો તમને વિડીયો બહુ લાંબો લાગે તો કોઈ દિવસ ટીચર વિડીયો નથી મૂકતા. ગઈકાલે પણ મેં વિડીયો નહીં મૂકેલો. કેમ નહીં મૂકેલો ખબર છે? તો કાલે તમારા પેરેન્ટ્સ બધા અમને પુરવણી આપવા આવ્યા. તમારી પુરવણી અમને મળી ગઈ ને, તો એ પુરવણી આપવા માટે આવ્યા તો મને તો વિડીયો તૈયાર કરવાનો ટાઈમ જ નહીં મળ્યો. એટલે ગઈકાલે મેં મારો વિડીયો આપ્યો નહીં. તો એટલે મારે આજે વધારે વાર આપી દેવો પડે ને. હવે કદાચ એવું બને કે હું તમારી પુરવણી ચેક કરતી હોઉં તો મને પાછો વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળતો હોય, તો આજે હું મોટો વિડીયો બનાવી દઉં છું. એટલે વિડીયો લાંબો થયો હોય તો એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે એક વિડીયો 2 થી 3 વખત વાંચવાનો, સાંભળવાનો અને એને આપણે ક્લિયર કરી દેવાનું. અથવા તો તમે પોઝ કરી દેવું ને તો પણ એને બીજી વાર જોઈ શકો છો. ઓકે, ચાલો. એક્સરસાઇઝ 13.1 પહેલું, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ. કિંમત શોધો. 2/6 2/6 તો 2 કેટલી વાર આવવાના? 1 2 3 4 5 6. 2/6 એટલે કેટલી કિંમત આવવાની? આપણે કિંમત શોધવાની ને. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. 64 આવી ગયા ને. તો કિંમત કઈ રીતે શોધાય? જે ઘાત સ્વરૂપ હોય એ ઘાત સ્વરૂપને તમારે પહેલાં પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે ગોઠવવાની અને પછી તેને જવાબ લેવાનો. બરાબર છે? ચાલો. 9/3 તો 9 ગુણ્યા 9 ગુણ્યા 9. 9/3 એટલે 9 કેટલી વખત લખાય? 3 ટાઈમ્સ આવશે. 9 × 9 × 9. 9 9 81 અને 81 ગુણ્યા 9 એટલે કે 729. જો ને મેં પહેલાં કરેલું તે 9 9 27 છે ને. ટીચરનું આવું થાય કોઈ દિવસ વળી. 9 9 81 અને 81 ગુણ્યા 9, 9 1 9 અને 8 9 72, 729. ચાલો ત્રીજું જુઓ. 11નો વર્ગ. વર્ગ એટલે 2 વખત. 11 ગુણ્યા 11 એટલે 121. 5/4 એટલે કે 5 કેટલી વખત લખશું? 4 વખત. ટીચર આવું ઇઝી જ આવડવાનું છે. હા આવે ને. ઇઝી તમને આવડે ને પછી એની પરથી અઘરા પર જઈએ તો વાંધો નહીં આવે, કારણ કે આ તમને આવડતું હોય હે ને. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 5 25 અને 125 ગુણ્યા 5 કરો એટલે 625. ઓકે, ચાલો. તો આ ક્વેશ્ચન નંબર 2 છે ને, તો ક્વેશ્ચન નંબર 2થી હું તમને બીજા વિડીયોમાં બતાવું છું. ઓકે, હવે એ વિડીયો મૂકું પછી ગમે ત્યારે મૂકું. એક દિવસે 2 વિડીયો તો નહીં મૂકીશ. બીજો વિડીયો હું બીજા દિવસે મૂકીશ. ઓકે, બાય બાય.